બિલકુલ અજય, તમે જુઓ તો આજે માર્કેટમાં મિડ કેપ અને સ્મોલ કેપમાં ખાસ કરીને થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. તે બધા વચ્ચે હવે આજે 3 સ્ટોક્સ આપણે વાત કરીશું કે જેમાં આજે મોમેન્ટમ સરસ જોવા મળ્યું છે. તો પહેલાં હું વાત કરવા માંગીશ તો એ છે એજીસ વોપાક. એજીસ વોપાકમાં તમે જુઓ તો મોમેન્ટમ બહુ સરસ જોવા મળ્યું છે. કેમ? કારણ કે તમે જોશો ને તો એ મલ્ટિપલ કન્ફર્મેશન છે. કારણ કે તમે જોશો ને તો પહેલાં તો તમે આ પેટર્ન નજર કરો તો એક પરફેક્ટ આપણને રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન આપણને બનતી જોવા મળશે. અને આ જે પેટર્ન જોશો ને તો ઓલમોસ્ટ 1 વર્ષનો સમયગાળો છે. અહીં તમે જુઓ તો એન્ડ ઓફ ધ જુલાઈથી શરૂઆત થઈ હતું, જે અહીંયા મલ્ટિપલ ટાઈમ્સ તમને રિજેક્શન આવ્યા અને પછી તમે જો ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશન કમ્પ્લીટ થયું. છેલ્લા 3 દિવસથી તમે જુઓ તો બિગ કેન્ડલ મળી જાય, તો છેલ્લા 3 દિવસથી બિગ વોલ્યુમ જોવા મળી રહ્યું છે, જે બતાવે છે કે મોમેન્ટમ 3 દિવસ સારો વોલ્યુમ આવો અને 3 દિવસ સારી તેજી અને મહત્વના રેઝિસ્ટન્સથી ઉપર જવું અને ઉપર ક્લોઝિંગ આપવું, જે બતાવે છે કે મોમેન્ટમ હજુ પણ આપણને એક પોઝિટિવ જોવા મળી શકે. સેકન્ડ સ્ટોક હું વાત કરવા માંગીશ તો એ છે ઇટરનલ. તમે નજર કરો તો અહીંયા પણ જે રીતે મોમેન્ટમ આપણને ખાસ કરીને જોવા મળ્યું છે તે તમે નજર કરો. આજે ચાર્ટ સેટઅપ તમે જોઈ રહ્યા છો, તો જ્યારે અહીંયા હતું ને ત્યારે પણ મેં તમને વાત કરી હતી, રાઈટ, આ 260 265 વાળું કે આ એરિયાની ઉપર તમે જો ક્લોઝ થતું થતું, પરંતુ આ જેવું ક્લોઝ થયું હતું ત્યારે પણ આપણને કીધું હતું કે અહીંયા ઉપરની તરફ હવે 280 અને એના બાદ 300 તરફની પહેલ જોવા મળે, તો 280 તો આવી ગયો. પરંતુ હવે અહીંયા તમે છેલ્લા લાસ્ટ 3 ટ્રેડિંગ સેશન જો થોડીક સ્લાઇટલી કે પ્રોફિટ બુકિંગ વાળી કેન્ડલ, અને હવે જ્યારે 10 ડેમાંની ઉપર આવી રીતે પ્રોફિટ બુકિંગ વાળી કેન્ડલ બને અને એનું ક્રોસ ઓવર બને, ઇટ મીન્સ કે હવે ફરીથી એક ડિમાન્ડ સ્ટોકમાં આવી છે. તો એ ડિમાન્ડ ચાન્સીસ છે કે અહીંયા ઉપરની તરફ આપણને 300નું જે લેવલ છે ને એ લેવલ આપણને અચીવ થતું આપણને જોવા મળી શકે છે. તો અહીંયા પણ તમે જો ચાર્ટ સેટઅપ બહુ સરસ પોઝિટિવ જોવા મળે છે અને આજે ખરીદારી પણ વોલ્યુમ સાથે જ છે, તો મોમેન્ટમ અહીંયા પોઝિટિવ જોવા મળી શકે. લાસ્ટ સ્ટોક સ્ક્રીન ઉપર લઈને આવું તેમાં પણ તમે જો જે રીતે આપણને ખાસ કરીને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, તો એ તમે નજર કરો ખાસ કરીને નેટકો ફાર્માનો જે સ્ટોક છે તમે જુઓ તો અહીંયા ડાઉન ટ્રેડ આપણને જોવા મળે. તો જૂન મહિનાની શરૂઆત બહુ ખરાબ, મે એન્ડમાં પણ ખરાબ હતું અને તમે જો જૂનમાં પણ ડાઉન ટ્રેન્ડ હતો. પરંતુ હવે આ તમે જોશો તો 1 મહિનાના સમયગાળા બાદ આજની તેજીમાં કોન્ફિડન્સ વોલ્યુમ સાથે જે 2.34 મિલિયન વોલ્યુમ છે, અને તમે જોશો તો ઓલમોસ્ટ 1 મહિના બાદ એ વોલ્યુમ જોવા મળે અને 1 મહિના બાદ તમે 100 ડેમાંની ઉપર ક્લોઝિંગ આપ્યું છે હાયર ઉપર. ઇટ મીન્સ કે અહીંયા પણ હવે ડિમાન્ડ જોવા મળી શકે છે. અને ઓલરેડી આપણને ખ્યાલ છે કે નેટકો ફાર્મામાં સૌથી ઓછો પીઈ રેશિયો વાળો સ્ટોક છે, તો અહીંયા પણ આપણને મોમેન્ટમ જોવા મળી શકે છે. તો આપણે 3 સ્ટોક્સ નેટકો ફાર્મા, ઇટરનલ અને એજીસ વોપાક ત્રણેયમાં ચાર્ટ સેટઅપ એક પોઝિટિવ મોમેન્ટમ બતાવી રહ્યા છે. અજય, ઓકે, તો 3 બ્રેકઆઉટ સ્ટોક